સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સિયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે ગુજરાત પોલીસ ભરતી જે નવી ભરતી આવવાની છે તેના વિશે વાત કરીશું અને હાલ જે ભરતી ચાલી રહી છે તેના કોલ લેટર અને કઈ તારીખે છે તે પરીક્ષા યોજાવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ કે ગુજરાત પોલીસ નવી ભરતી છે તે ક્યારે આવશે અને તે કોન્સ્ટેબલ પરીક્ષાની તારીખ કઈ તારીખે પરીક્ષા છે તે યોજાશે અને કોલ લેટર છે તે કઈ તારીખે ડાઉનલોડ કરી શકાશે તેની માહિતી આપણે આગળ વિડીયોમાં કરીશું। નિર્જા ગોટરુ દ્વારા છે તે ઓફિશિયલ માહિતી પણ આપવામાં આવેલી છે। તો આજે આ જે માહિતી છે તે આપણે ન્યૂઝપેપરમાંથી મેળવીશું કે હવે પછી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પોલીસ તંત્રમાં 14,000ની ભરતી થશે, એટલે કે બીજા તબક્કાની ભરતી છે તે કુલ 14,000 ભરતી ઉપર ભરતી કરવામાં આવશે, જેની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પોલીસ તંત્ર દ્વારા છે તે હાથમાં ધરવામાં આવશે। જે હાઈકોર્ટ દ્વારા છે તે જણાવવામાં આવેલું છે। સરકાર તરફથી ભરતીનું કેલેન્ડર છે તે રજૂ થયું છે। સપ્ટેમ્બર 2026 સુધીમાં તે પૂર્ણ પણ થઈ જશે, એટલે કે તમે જોઈ શકો છો કે સરકાર દ્વારા છે તે આ કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવેલું છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં છે તે પૂર્ણ પણ થઈ જશે। આપણે વધારે વાત કરીએ તો પોલીસ વિભાગની કુલ 25,660 જગ્યાઓ છે તે કુલ ખાલી જગ્યાઓ હતી, તેમાંથી 14,283 જગ્યાઓ માટે છે તે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા છે તે હવે ટૂંક સમયમાં છે તે હાથ ધરવામાં આવશે। એટલે કે તમે જોઈ શકો છો કે આમ નવી જ ભરતી કહી શકાય, તેની કુલ 14,283 જગ્યાઓ માટે છે તે ભરતી આવશે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં શરૂ પણ થઈ જશે। આ અંગેની જાહેરાત પણ બહાર પાડવામાં આવશે। રાજ્ય સરકાર તરફથી આ કોર્ટનો નિર્દેશિત પોલીસ ભરતી અને તેની પ્રક્રિયા કેલેન્ડર રજૂ કરાયું હતું, એટલે કે હવે દર 10 વર્ષે કેલેન્ડર પણ જાહેર કરવામાં આવેલું છે અને ગુજરાત પોલીસનું દર વર્ષે છે તે કેલેન્ડર હવે પછી જાહેર કરવામાં આવશે। વધારે વાત કરીએ તો સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2024 સુધીમાં છે તે પૂર્ણ કરી દેવામાં આવશે, એટલે કે જે પણ ઉમેદવારો પ્રથમ એટલે કે આજે ચાલુ ભરતી છે અને ત્યાર પછી નવી ભરતી આવશે કુલ 14,283 જગ્યા ઉપર તેમાં પણ ભાગ લઈ શકશે। ત્યાર પછી વાત કરીએ તો ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ષષ્ઠી પ્રવળ ત્રિવેદીની અખંડિત કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપી છે તે પૂરી કરી દેવામાં આવશે। વાત કરીએ તો સપ્ટેમ્બર 2026 સુધીમાં છે તે પૂર્ણ પણ કરી દેવામાં આવશે। 11મી એપ્રિલના રોજ રાખી હતી પોલીસ ભરતીમાં પ્રથમ તબક્કાની 11,000 જેટલી જગ્યાઓ માટે રાજ્યભરમાં કુલ 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયેલા છે, એટલે કે 11,000 નહીં પણ હાલ જે ભરતી ચાલુ છે તેમાં કુલ 10 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા હતા। ત્યાર પછી વધારે વાત કરીએ તો 7.45 લાખ ઉમેદવારો છે તે શારીરિક કસોટીમાં છે તે ઉતરણી થયા હતા। ત્યાર પછી વાત કરીએ તો મે 2025 સુધીમાં પ્રથમ તબક્કાની ભરતી લેખિત પરીક્ષા છે તે યોજાઈ જશે, એટલે કે મે પણ નહીં પણ 6ઠો મહિનો એટલે કે જૂનમાં છે તે લેખિત પરીક્ષા છે તે આવનારી છે। તો હવે પછી આપણે જે નિર્જા ગોટરુ દ્વારા છે તે ઓફિશિયલ માહિતી આપવામાં આવેલી છે તેના વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આ માહિતી છે તે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ઓફિશિયલ દ્વારા આપવામાં આવેલી છે। લોકરક્ષક કેટેગરીની એટલે કે ગુજરાત પોલીસ છે તેની લેખિત પરીક્ષા છે તે 15/6/2025ના રોજ યોજાવાની છે। તે માટેના ભરતી કોલ લેટર છે તે હવે ટૂંક સમયમાં એટલે કે 7/6/2025ના રોજ છે તે તમામ ઉમેદવારો છે તે 1 કલાક વાગ્યા સુધી છે તે કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે। તમે જોઈ શકો છો 7/6/2025 રોજ કલાક એટલે કે 1 વાગ્યા પછી છે તે તમામ ઉમેદવારો પોતાના કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકશે। તે માટેની વેબસાઇટ ઓજસ ગુજરાત ગવન ઇન ઉપરથી છે તે કોલ લેટર ડાઉનલોડ કરી શકશે। ત્યાર પછી કોલ લેટર જ્યારે પણ આવશે ત્યારે વધારે માહિતી આપણે વિડીયોમાં મેળવીશું। ત્યાર પછી જે બીજી મહત્વની અપડેટ છે કે બિન થિયરી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા પેપર 1ની OMR સીટ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। તે માટેનું રિચેકિંગ કરવામાં આવેલું હતું, તે તારીખ 20/5/2025 સુધીમાં કુલ 110 અરજીઓ મળેલી છે, એટલે કે પેપર 1ની OMR સીટ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે અને 20/5/2025 સુધીમાં કુલ 110 છે
તે વિદ્યાર્થીઓ તરફથી અરજીઓ મળેલી છે, જે OMR સીટનું રીચેકિંગ નિયમો અનુસાર કરવામાં આવેલું છે, જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલો નથી. તો જો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો, અને ખાસ કે આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.